અને તમારી મહેનતના તમે ભેગા કર્યા, તમારી તિજોરી પડી, તમે કોઈ દાડો કોઈને કીધું છે કે બાપુ અમારે ઘેર આટલા પૈસા પડ્યા છે? કોઈ દાડો? તો આ એક ગુપ્ત વાત છે. હે પરદે આવું, પરદે જાઉં, પરદે કરું કમાઈ, જો પંચ મહેશ્વર આજ્ઞા આપ્યો તો રહો પડદાની માય. આ પડદાની વાત છે, પણ સતા સંતો તમને જીવને જગાડવા માટે કઈ કરી ગયા. અને એ વાત કે સાહેબ રાત દિવસે એક માં છે ને 9 મયાસ વેદના વેઠી, અને જયારે બાપાનું માનું સમાગમ થયું ને એની અંદરથી એક બુંદ પડ્યું છે, અને એક બુંદ થી એની અંદર 27 પ્રકારની પ્રકૃતિ ભેળી થઈ છે. વિજ્ઞાન પાસે જજો સાહેબ, ડોક્ટર ભાઈ તપાસ કરજો. 27 પ્રકારની પ્રકૃતિમાંથી ભેળી થઈ, જેને આપણે સંતોની ભાષામાં ખગોળ શાસ્ત્રની અંદર નક્ષત્ર કહેવામાં આવે છે. અને એમાંથી બધું નક્ષત્ર થઈ એક બુંદ પડ્યું, અને એમાંથી શરીરની રચના થઈ, અંકુર બીજ ફૂટ્યું છે. અને એમાં આ શરીરના અંદરથી નીચેનો ભાગ છે, મળમૂત્ર અલગ કરે, શ્વાસ કેન્દ્રનું અલગ, જોવાનું અલગ, સૂંઘવાનું અલગ, ચાવવાનું અલગ. આ બધું છે ને એ શરીરની અંદર ખોરાક પચાવવાની શક્તિ છે, એ શરીરનો વિષય છે. જે તમે ખોરાક ખો છો, હાલ હું તો કહું ભજીયા ખાધા, ચા પીધો, પણ એ બધું પાચન કોણ કરે? એ બધી પ્રક્રિયા શરીરની છે. વતરડામાં જઈને પચાઈને બહાર કાઢવા એ શરીરની પ્રક્રિયા છે. તો સંતોનો સત્સંગ પચાવો એ કયો કણ પચાવો જોઈએ? એની શક્તિ કયો છે? એનું સ્થાન તમે ગોતો. અને ઈર્યું ચૌથી નહીં પચે ને ચૌથી આ તો પચાઈ હવા લોટા ભરશો. એક માં સાહેબ બાળકને જન્મ આપે, નાનું હોય, 2 વર્ષનું 5 વર્ષનું થાય, નિશાળમાં મોકલે, નિશાળીઓ થાય, અને એ પછી કદાચ ઈર્યો સાયન્સ ભણે, અને સાયન્સ ભણ્યા ચેડ 18 કે 20 વર્ષ એની 25 વર્ષની ઉંમર થાય ને બાપુ સાયન્સ ભણી રહ્યો, પછી સાયન્સ ભણ્યા ચેડ એને ડિગ્રી મળે, ડોક્ટરનું પદ મળે છે. જેને ડિગ્રી કહીએ છે એ પદ છે. તો આટલા વર્ષોથી જે ભણાઈ ગણી મોટો કરતી હતી એની માં હતી, શરીરની બાળકની માં હતી. તો આ ડોક્ટર ભણ્યો તો ડોક્ટરની માં કઈ? બોલો, તપાસ કરી કોઈ દાડો આપણે? અને ડોક્ટરની માં જો આપણને જડશે ને, એ દાડો આ પચાવવા વાળીની શક્તિ આપણને જડશે. સંતોનું સત્સંગ કઈ જગ્યાએ પચાય છે ને, અને પચાવો ના તો સુધી કોઈ મેળ ના પડે. ગાય ગાય ગાડા ભરો, નાખલો જોડો અજળ, એ ભેદ વિનાના રહેવો હવાય હજળ ના હજળ. એ સંતોનો સત્સંગ એવી જગ્યાએ જાય, એને ઉલટમાં લાવવો પડે. અને હોય બ્રહ્મરદ્ર ની અંદર પાકે છે સાહેબ. બ્રહ્મરદ્ર ની અંદર પાકેલી જયારે ઉતરે ને, તાણી રેલો સોહમ સ્વરૂપે ઉતરે, અને ત્યો કણ તમારે રૂવાટે રૂવાટે સાહેબ ત્યો કણ લીલા લહેર થાય, અને એ આખા બ્રહ્માંડમાં ફર્યા, ત્રિલોકમાં. અને પછી સદારામ બાપા જીવન કેવું પડ્યું છે સાહેબ કે ત્રિવેણીના વાટે જેની સુરતાઓ લહેરા દેશે. પણ આપણે પચાવવા જ દેતા નહીં ને, હે મેળ જ આવે હું નહીં સાહેબ. ગુરુ મહારાજ નો જયારે સત્સંગ ચાલતો હોય ને, તો મોઢામાં અડદની દાલ કે તલે ના નાસી. જો સત્સંગ વફળવો હોય તો, આ તો સત્સંગ વફળવું બે વિનું નહીં મેળ આવે. કીડી ચોખા ले चले बीच में बैठ गई दाल, दो बातें नहीं हो सकती. का तो ચોખા લ્યો યા સદારામ બાપા કહેતા, 2 વિનું મેળ નહીં આવે હો. ભજન કરવું હોય તમે જાગૃત થાજો. તમે જે નથી કરતા ને એનું પરિણામ છે. આપણે બીજા બેઠા કોઈને વોક નથી આલવો, આપણામાં ભૂલે છે, કારણ કે આપણે નિયમમાં પાલન નથી કરતા. એટલે એની અસર તેઓ પણ થતી નથી સાહેબ. અને એટલે મહાપુરુષો કે કદાચ આ કરતા કરતા જો તમારી અંદર એ ડોક્ટરની માદરી જાય હો. ડોક્ટર યોગ માયાથી ભણ્યો છે. ભગવાન કૃષ્ણજી કીધું કે આ બધું રચાયું છે ને, એ મારી યોગ માયાથી મેં રચાયું છે. અને યોગ માયાની અંદર ભણવામાં શું આવે? તમે માતા ને તમે પિતા, તમે બંધુ અને તમે સખા, તમે વિદ્યા. જો ડોક્ટર ભણ્યો તો શું ભણ્યો તો? વિદ્યા ભણ્યો. વિદ્યા એ ડોક્ટર ની માં છે. પેલી તો શરીર ની માં છે. અને ઈ જયારે જડે ને તો સાહેબ ડિગ્રી પ્રાપ્ત થાય, ઈ પદ પ્રાપ્ત થાય, અને ત્યો તમે પછી ઓપરેશન કરી શકો, ચીરાઈ મારી શકો, અનુભવ આવે પછી બીજો. અને માન બાપ ભેળો થઈને આ રીતનું ઓપરેશન કરે તો ઓપરેશન સફળ થઈ જાય સાહેબ. અને અનુભવ ના હોય તો
અને એટલે અનુભવી કોઈ તમે આવો અનુભવ કરવા, હાથો શબ્દ ગોતી લાવો અનુભવ કરવા. એ આપમાંથી મેં તોણી ખેંચ્યું પોણી અને ભર્યું મટકીમાં પોણી. પીવા જતા હું પોતે પીવાણી અનુભવ કરવા. એવો સંતોનો સત્સંગ છે. સંતોનો સત્સંગ છે ને તો દુર્લભ છે સાહેબ. આવા સંતો આપણને મળવાય મુશ્કેલ છે. મળી જાય છે આમ તો આપણને સહેજમાં હજારો વર્ષ તપ કરે ને મહારાજ તોય સાહેબ પરમાત્મા નથી મળે. અત્યારે તમને સહેજમાં સાહેબ સાચી દિશા બતાવવા વાળા સારું થાજો બાપુ સંતોનું કે પ્રગટ થયા. હું તો કહું ઘેર ઘેર એક આચાર્ય કરો, એક આચાર્ય ઘેર ઘેર કરો. કોઈ વ્યસનથી મુક્ત બનાવી દો બસ, બીજું કોઈ કરવું નથી. ધર્મ સંભાળો સાહેબ. બધું ડોખર બધું ધર્મ છે, પણ માણસ ધર્મ છે. અને માણસ જયારે ધર્મ ને સમજશે ને ત્યારે સાહેબ આ જીવનની અંદર કલ્યાણ થાય, સમાજમાં કલ્યાણ થાય. સિદ્ધાંતો ગુરુ મહારાજના સંતોનું સત્સંગ તો કંઈક જુદું છે સાહેબ. સત્સંગ તો બે જણનું જ થાય. આટલી બધી સભામાં સત્સંગ થાય જ નહીં. સત્સંગ બે જણનું છે, ભજન એકનું છે. એ તો ગુરુ મહારાજની ગમની વાતો છે સાહેબ. એમ જમતો માથવાને હમણાં સુંદર વાણી વાત આવી. મને સદગુરુ મળ્યા પૂરા રે, મને અગમ ને નિગમ ની ગમ લાગી. બોલો આપણે તપાસ કરો અગમ ને નિગમ શું કહેવાય? કો લેર લાગી હોય તો અગમે ગોતવી પડે, નિગમે ગોતવી પડે. પેલા પંચાયતના બોર પડતા કે બોર છે ના પાડો લ્યા કે ભાઈ નિગમ ના પાડો. બોલો પણ બોર પાડી માંથી કાઢતા જ મહારાજ પોણી જ કાઢતા થયા. કોઈ પોણી નહીં. સુરા નર ફકીરી કરે, કોઈ અદલ ફકીરી કરે. જેના પાણી ના હોય ભક્તિ ના કરી શકે સાહેબ. ભક્તિ કરવા માટે મીરાબાઈએ રાજ મૂક્યું. કેલૈયાને ફરડીને છગાળ છાઈ આપી દીધો. જલારામે વીરબાઈને આપી દીધા. આપણે એટલું બધું નથી કરવાનું, પણ ખાલી વ્યસનથી મુક્ત બનો. એટલું કરવા દો તો ઉભાય ના આપણે. પણ વ્યસનથી મુક્ત બનાવી તમારા દીકરા દીકરીઓને સારું ભણતર આપજો. ભણતરની સાથે સાથે આવા મહાપુરુષો છે ને એમના સંસ્કાર રૂપી જે વાતો છે એની બીજની અંદર પ્રગટ કરાવજો. ગર્ભમાં જે જ્ઞાન આવે ને વર્ગમાં ના આવે. જેના બાપુએ મહારાજે સુંદર અમૃતરામ મહારાજે કીધું કે જેને અભિમન્યુની વાત હોભળી હતી. ભગવાન કૃષ્ણજી 6 કોઠાની વાત કરતા હતા. તમે બધા 100 કોઠા તો જીતી ગયેલા છો. 100 કોઠા તમે બધા જીતેલા છો. અભિમન્યુ એકલા નહીં વપર્યું, તમે બધાને વગડ્યા 100 કોઠા તો. અને 100 કોઠામાં તો તમે બધાને વિજય મેળવ્યો. પણ હાથમાં છે ને ઈ કોક સદગુરુ આપણને કોઠો બતાવે અને તો ઈ તોડી શકો ને કે તોડી શકાય. ઓ ભીમે કીધું તું યુદ્ધ જયારે ચાલ્યું, ભગવાન કૃષ્ણજી ને અર્જુન બે તારકાને મારવા ગયા છે. તારકા દૈત ને. અને એ વખત ગુરુ દ્રોણે ચક્રવ્યૂહ રચ્યું. અને ચક્રવ્યૂહ એવું હતું કે જે અર્જુન સિવાય કૃષ્ણ સિવાય બીજું કોઈ જાણતું નતું. અને ગુરુ દ્રોણે એ વખત દુર્યોધનના કહેવાથી સાહેબ ચક્રવ્યૂહ રચ્યું. અને સમય બન્યો કે હવે ચક્રવ્યૂહ રચ્યું છે, યુદ્ધમાં તો જવું જ પડશે. અર્જુન ભગવાન કૃષ્ણજી તો છે ને, તો આ યુદ્ધ જોણે છે કોણ? ત્યારે અભિમન્યુ બોલ્યો હું 100 કોઠા જાણું છું. કે તું તો નાનું બાળક છે. કે ભલે નાનું બાળક હોય તો સિંહનું બચ્ચું છું. રણ મેદાનમાં હું ઉતરીશ, 6 કોઠા હું જીતીશ. તો ભીમ બોલ્યો કે હાથમાં હું તોડી નાખ્યું. ભીમ કનો પુત્ર હતો ખબર ને? અને ઈરજ તોડે, બીજો કોઈ તોડે નહીં. ભીમ કનો પુત્ર હતો? હમણાં બધા એમ કે કુંતા નો હતો. એ તો નિમિત્ત બની છે માં. પણ ભીમ અસલમાં સાહેબ વાયુ પુત્ર હતો. અને આ શરીરમાં વાયુ ચાલે છે. મહારાજ કીધું ને કે પ્રાણીઓ જ છે ને, પ્રાણ જ ચાલે છે. અને પ્રાણ જો તોડી નાખે ને તો તમને પરમાત્માનું દર્શન થાય. એટલે કીધું રામ ભજનમાં હાલ તું પ્રાણીયા જગમાં થોડકા જીવણા, આવતા નર તો અગન સમાણા. તમે જળપોણી થઈને રહેવણા, જોડીતાની આગળ તમે અજોણ્યા થઈને હારી હારી વસ્તુ લેવણા. રામ ભજનમાં હાલ પ્રાણીયા જગમાં થોડકા જીવણા. 18 વર્ષની તમે ગાય દોરાવો ને એક મટકીમાં ભરો. મહાભારતમાં જે ભગવાન કૃષ્ણજીએ ઉપદેશ કર્યો ને એ 18 અધ્યાયનો. 18નો ઓકળો જો આવે જોજો.
કૃષ્ણ ભગવાને જે ઉપદેશ કર્યો એ 18 અધ્યાયનો, કર્મયોગનો, ભક્તિ યોગનો અને જ્ઞાન યોગનો 6 અધ્યાય અને 18. તમારી ઉંમર 18 વર્ષની થાય ને તાણે તો ચૂંટણી કાળ જ માન્ય રખાય ને. તો આ જે 9 માસ ગર્ભની અંદર શરીર રહ્યું, રાત અને દિવસના 18 થાય અને 9 એકાનો 9 સરવાળો 9 નો 9 આવે, બીજો ના આવે. 9 એકા 9 આવે અને 9 દુના 18 થાય. લેવું તો 18 નો તમે સરવાળો મારો તો 8 ને 1 9 જ થાય. 9 તરીને 27 હોય તો 2 ને 7 9 થાય. 9 ચોક 37 થાય તો 100 ને 3 9 થાય. 9 પંચા 45 થાય, 4 ને 5 9 થાય. 9 સબ 54 થાય તો 5 ને 4 9 થાય. 9 સીતા 63 તો 100 ને 3 9. 9 અઠ્ઠા 72 તો 7 ને 2 9. 9 9 81 તો 8 ને 1 9 અને 9 દા 90 તો 9 નો આ નવ દરવાજા તારી નવી રે રમતના. પણ 9 ની પાસે જયારે 0 લાગે ને, એ 0 થઈ ગયો તો મેળાવે એવો છે. આપણે કોઈ થાવું નહીં, આચાર્ય થાવું નહીં, સંતાઈ થાવું નહીં, આપણે 0 થઈ ગયો બસ. અને 0 જેની પાછળ લાગે ને એની ગણતરી વધી જાય. જેની પાછળ 0 લાગે, એકડાની પાછળ 1 0 લાગે, બોલો 10 થઈ જાય. થાય કે ના થાય? ગણતરી તમે 0 થવા માંગતા નહીં. કોમાં કોક સંતો કે મૂછોના વકડાવો બોલો તો મેળ જ આવતો નહીં. અને વિશ્વા તો છે જ નહીં, પાછો લગારે. આ તો ભજનમાં બેઠા એટલે હા બાપુ હા હા હરી હરી, ખબર નહીં કે કાઠી થી છે ઊંચું થઈ. 2 જણા ભક્તિ કરતા હતા, કુંકુ પટાવું. 2 જણા ભક્તિ કરવા માટે મહારાજ બેઠા. સમય વીતી ગયો, 25 વર્ષની ઉંમર હતી એમને ભક્તિ કરવા માટે બેઠા. 25 વર્ષ થતા થતા 50 વર્ષ થયા, 70 વર્ષ થઈ, 80 વર્ષ થઈ ગયા. પણ સપનું ભગવાનનું ના આવ્યું હોય. ભગવાનને મેળવવા માટે ભક્તિ કરતા હતા, પણ સપનામાં ભગવાન ના આવે. એટલે આ 2 જણા કે મારું બધું ચેમ આવું છે એમ. અને એવા સમયમાં નારદજી ચો થઈને નીકળ્યા. નારાયણ નારાયણ કરતા. એટલે આ 2 જણા ઉભા થઈ નારદજીને નમસ્કાર કર્યા. હે પ્રભુ નારાયણ, તમે તો ત્રિલોકમાં ફરવા વાળા, વૈકુંઠમાં, બ્રહ્મલોકમાં, કૈલાશમાં બધે ફરવા વાળા. અમે નારાયણની ભક્તિ કરીએ છીએ, તો ભગવાન નારાયણ અમારા સપનામાં કેમ આવતા નથી? તો તમે તો ગમે ત્યારે ફરી શકો છો, નારાયણ નગરીમાં જો છો, વૈકુંઠમાં, તો નારાયણને કહેજો કે અમને ભક્તિ કરે છે અને ચારે અમને દર્શન આપશે. એટલે નારદજી કે ભાઈ સારું, હું તો જઉં છું, તમારો સંદેશો લેતા આવીશ. ત્યાં પણ વૈકુંઠ નગરી ની અંદર બધા બેઠા છે. અને એમાં આઈ નારદજીએ ભગવાન વિષ્ણુજીને પ્રશ્ન કર્યો કે પ્રભુ 2 જણા તમારું ભજન કરે છે, 25 વર્ષની ઉંમરથી ભજન કરે છે, 80 વર્ષ થઈ ગયા છે, અને હજી સુધી તમે એમને દર્શન આપ્યા નથી. તો તમે કહો તો ખરા, હું એમનો સંદેશો લેવા માટે અહીંયા મને મોકલ્યો છે, તો તમે આલો તો હું સંદેશો પાછો આલું. નારદજીને ભગવાન વિષ્ણુજીએ કીધું કે ભાઈ સંદેશો નારદ કાઠો છે. નારદજી કે કાઠો હોય કાઠો, મારે જો ઉપાડી ફરવાનું છે? આમી તો તમે આલી છો એ લઈને સીધું આમ કરીને મારી દેવાનું છે. હું તો ટપાલી છું, એમાં બધા અમે ટપાલી છું. અમે તમે લ્યો ના લ્યો અમારે શું? આ ભગવાન ગુરુ મહારાજ નો સંદેશો છે સાહેબ, અમારો નથી. આ સંદેશો લઈને આવ્યા છે, તમને આપો, તમે લેવો એટલે ને અમારું કોઈ નથી. એમ ભગવાન નારદે કીધું કે પ્રભુ હું તો સંદેશો એમને આપી દઈ. કાઠું હોય તો એને જોવાનું, મારે શું જોવાનું? તો કે સારું, તો કહેજો કે જે ઝાડ નીચે બેઠા છે એટલા જે ઝાડના પત્તા છે ને એ ઉત્તર દિશામાં મુખ રાખીને બેઠો છે ને એને જે ઝાડ નીચે બેઠો છે એટલા વર્ષો વીતી જાય તાણે એના દર્શન આપી. અને ત્યાં કે પેલો બીજો બેઠો કે પૂર્વ દિશામાં મુખ રાખીને બેઠો, તો એ ઝાડ નીચે બેઠો છે, એ પત્તાના જેટલા યુગ નીકળી જાય એટલા વર્ષે દર્શન આપી. નારદજી કે ભલે કઈ વાંધો, હું તો જવાબ એમને આપી દઈશ, પછી એમ જમ કરવું એમ કરે. નારદજી ત્યાંથી વૈકુંઠમાંથી નીકળીને મૃત્યુ લોકમાં આયા, ત્યાં ઉભા રહ્યા કે પ્રભુ અમારો સંદેશો તમે લાયા? કે હા. એટલે પેલો નેતા પેલો બેઠો હતો ને એ આંકડો થઈ ગયો. અમને કહેજો, મને પેલો કહો ભગવાને શું કીધું કે જે ઝાડ નીચે જે બેઠો છે ને એટલા પત્તાના વર્ષો નીકળી જાય એટલા વર્ષે અમને દર્શન આપ્યું. એટલે પેલો ટાઈટ દઈને ઠોક પડ્યો. કેમ કે વબલી ના ઝાડ નીચે બેઠો થયો મહારાજ હટાશ જાય ખરી એઠો પડ્યો. આટલા વર્ષ સુધી કોણ બેહી રહે એમ લોથ પોત થઈને બે ફોન થઈને એઠો પડ્યો.
પેલો બાજુમાં કે મારું નારદજી બિયાણા કરી મારું બધું એકનો સંદેશો આલ્યો નાર્યો 2 ફોન થઈ ગયો હશે અને આર્યો કદાચ મરી જાય તો મને તો ક્યાં લાગે સંદેશો આલવો એ ગુનો ના ના ગમે થાય પણ કેવું તો છે પેલો કે બરફું કહો મારો સંદેશ શું છે કે જેટલા વર્ષો વીતી જાય જે ઝાડ નીચે બેઠા એટલા યુગ વીતી જાય ને તાણે તમને દર્શન આપશે એટલે પેલો નાચવા માંડ્યો ઉદવા માંડ્યો એટલે નારદ કી કોઈ ગોડો જ નહીં થયો નાર્યો કે ના ના પ્રભુ એવું નથી મને આનંદ છે તમે મારો સંદેશો લાયા ભગવાન નારાયણ એવું બોલ્યા છે કે જેટલા પત્તા એટલા યુગ નીકળી જશે ત્યારે એને દર્શન આપ્યું તો એ બોલ્યા છે કે આપ્યું એટલે એટલા યુગ મને રાખશી તો ખરા ની ગયા હે ભલે એટલા પત્તા જેટલા બેઠો પણ એટલા યુગો સુધી મને અમર તો રાખશે ને એને દર્શન આપવા માટે બોલ કર્યો છે આવશે અને સાહેબ ભગવાન ત્યાં નારાયણ પ્રસન્ન થયા ત્યાં ફટ લઈને આવી ગયા એટલે નારદજી કી તમે પ્રભુ મને જૂઠો કેમ પાડો તમે ના પાડતા હતા કે આટલા પત્તાના યુગ નીકળી જશે ત્યારે હું દર્શન આપ્યું અને તમે પલવારમાં ને આવી ત્યારે કે જે ભક્તનો વિશ્વાસ જેના વચનમાં ગુરુના છે ને એને બધા યુગો બળીને ભસ્મ થઈ જાય પલમાં હું દર્શન આપું છું સાહેબ એવું કઈક ભજન કરજો તમે ભગવાનને ગોતવા જાહો ને તો કદાચ નહીં જડે પણ માતા પિતાની સેવા કરજો ને સંતોનો આદર ભાવ કરજો તમારે જે જોતું જો ના મળે ને તો મારા પાસે લઈ જાજો સાહેબ ગેરંટી આપું છું કેમ વિશ્વાસ રાખજો સંતો પ્રત્યે અને સંતો પ્રત્યે જેને જેને વિશ્વાસ રાખ્યો હતો ને એમના નોમના ડંકા વાગે છે સાહેબ ખૂબ જીવનને સુધારજો પોતાની ઓળખાણ કરજો પોતે પોતાને કેવી રીતનો ઓળખવો સાહેબ એ તો કદાચ દૂધ જો ભગવાનને લાવવો ને તો શું કરવાનું ખબર છે સંતને લાવી ભાઈ સંત ભેળો ભગવાન આવે નહીં આવે તમારે દહીં લાવવું હોય છાશ લાવવી હોય મોખણ લાવવું હોય ઘી લાવવું હોય તો શું કરવું કહો લેબુજી ખાલી દૂધ એકલું લાવો બધું ભેળું ના આવે ખાલી દૂધ લાવો બરણી ભરીને એટલે મોય દૂધ છાશ ને દહીં ને પોતાન ઘી ને મોખણ ને બધું સાહેબ આવી જાય મોય ભેળું એમ સંતને લાવો સાહેબ માં સંતમાં અંતર નહીં દ્રષ્ટિ ગુરુ મહારાજ ની જયારે મળે આવા સંતો દ્રષ્ટિ આપે છે અને જો દ્રષ્ટિ મેળવ્યા પછી જીવનને સુધારવાનો વારો આવે ને તો પલમાં સુધરી જાય એવું છે સાહેબ એટલે ખૂબ હું તો હાથ જોડીને વિનંતી કરું છું સદારામ બાપાએ આપણા કહેતા ને હાલ સંતોએ પણ એ જ કહી રહ્યા છે કે તમે વ્યસનથી મુક્ત બનજો અંધશ્રદ્ધાથી દૂર રહેજો શ્રદ્ધા રાખજો ના નથી વિશ્વાસ રાખજો ના નથી પણ અંધશ્રદ્ધા ટીવી બગડી હોય ને પછી માતાજી મોનતા મોને મેળ નહીં આવે એ કારીગર લાવવો પડશે નક્કી માં ટીવી હમી થઈ જાય માતાજી પોત નાળિયેરનું તોરણ બજેટ મેળ નહીં આવે ખૂબ જીવનમાં જાગૃત રહેજો સાહેબ પશ્ચિમી સંસ્કૃતિ આપણા ભારતને વેર વિખેર કરતા વાર નહીં કરે ખૂબ બાપુએ વાત કરી ને કે પેલા કંટીએ દળતા વલોણું વલોતા સવારે ઉઠીને કુએ પાણી લેવા માટે જતા અને આવું શરીરની અંદર કસરત થતું ને એટલે શરીરના તમામ યોગ સ્નાયુઓ જે શક્તિ એ કામ કરતી એટલે ડિલિવરીઓ ઘરે થતી અને અત્યારે તો ભગવાનની દયાથી માતાજીની દયાથી કે સારું થયું લે બેટા રિમોટ અને ટીવી પડી બેઠી બેઠી જો મોબાઈલ આવી ગયો મોબાઈલમાં જેઠાલાલની સિરિયલો જોવે એટલે સિરિયલો જેઠાલાલની જોઈને રૂવાટે રૂવાટે નસે નસે વણાઈ જાય એટલે મોયથી બાઘા જેવા દીકરા આવે બીજું ના આવે સાહેબ ના થાય કદી આપો એટલે ખૂબ જાગૃતિ લાવજો તમારા ગર્ભની અંદર સંસ્કાર કેળવવો છે ને તો આ સંતને જન્મ સાહેબ જનેતા આપે છે બીજું કોઈ નથી આપતું આવા પ્રગટ પુરુષો જયારે જયારે માના ગર્ભની અંદર થી સારો સંસ્કાર લઈને આયા તેઓ પ્રગટ થાય ભક્તિ નકર નથી થાય એટલે ખૂબ જાગૃત રહી શિક્ષણ પ્રત્યે ધ્યાન રાખજો માતા પિતાની સેવા કરજો મોબાઈલ નો યુગ છે ટેકનોલોજી નો 6 ઇંચનો મોબાઈલ છે સાહેબ હજારો યુગનું મોય ભેળું કરી આપે પણ અમુક ગૂગલમાં નાખશો તો સંતોની વાતો મોય નહીં આવે ઈ છે ને એ ગુરુની સમજણમાં પડી છે ગુરુના ચરણમાં પડી છે એ અગમ ભેદ છે આવા સંતો પાસે પડ્યો છે એ તમે જાણવા માટે તાલાવેલી લગાવજો
જેમ તમને નશો લાગે ને બીડીને કે હવે રેવરાતું નહીં એટલે 3.5 મણની કાયાને એક આવડું ઠૂઠું ઉપાડીને બહાર લઈ જાય, એવી તડપ જો ગુરુને લાગે ને. હમણાં માયા વિશે નથી વાત કરી. માયા તમે રૂપિયા ભેળા કરો એ માયા નથી. ધન દોલત રૂપિયા હીરા મોણેકા ઘોડા ગાડી બધું લાવો ને એ માયા નથી, એ બધી વ્યવસ્થાઓ છે. माया है 2 प्रकार की जो समझ कर खाए, एक मिलावे मेरे राम से और दूसरी नरक में ले जाए. माया ने मोटा मोटा शेकड़न 9-9 लोबा हाथ આગળથી મારે शेकड़न પાછળથી મારે. माया से काળી કૂતી સંસારીના ઘરમાં સૂતી. મસ્તરામ કહે એને મારો તમે પગની જૂતી. સાહેબ માયા કેવી તમને ભૂલા ના પાડે એવી, અને પલ પલન ભૂલા પાડી દેશે, પણ કઈ ઈ મોહની માયા. જે વસ્તુ સાથે તમારો મોહ બંધ થઈ જાય અને તમે એના વગર રહી ન શકો ને, એ મોટામાં મોટી માયા. નહીતર ગમે એના જીવનની અંદર ગમે એટલું હોય પણ સંતોના આચરણ હૃદયની અંદર જો કદાચ આનંદમાં તમે કઈ ખર્ચ કરતા હોય ને તો સમજો કે માયાની લક્ષ્મી બની જાય. અને એટલે સંગ્રાલ ગામની પવિત્ર ધરતીમાં આવો સુંદર યોગ, આવા મહાન પુરુષો સાહેબ આપણી વચ્ચે હાલ હાજરમાં છે ને, એ વર્તમાનમાં સેવી લેજો હો. ન કે પેલા હતા નાર્યા ઈર્યા નહીં ને તો મેળ નહીં આવે. રોમ હાજરમાં હતા ને એટલે હનુમાને ઓકડી મારી દીધી, ચાલુ લાઈટ હતી એટલે શબરી ઓકડી મારી દીધી એટલે ફટ લઈને દ્વાળું થયું. એમ હાલ છે ને તમને મન મોનાઈએ દાજો. તમને ચમનરામ મહારાજ ના ગમતા હોય તો બેમજી મહારાજ પાસે જાય, અને હું અમેથી એક ના ગમતા હોય તો બીજે ચોકે જાજો, પણ ગુરુ ચરણમાં રહીને ભજન કરજો. અત્યારે તો કે ગુરુ કરવા છે પણ કે મારું બધું કોઈ પડસો હાલે તો ગુરુ કરવા નહીં કરવા લ્યો. હે ઘણા માર પણ બાબુ અમારા ગુરુ જો તેમ ભારત ગુરુ હતા લ્યા, એ તો 2 વખત ગુરુ કર્યા પણ 2 મરી ગયા. અરે ત્રીજો મારવા જ આવ્યો છે ને આપણને, મરે એવા નહીં. એટલે તમારા માતા પિતાની સેવા કરજો. હું તો કહું બધાને વાત કરું છું સાહેબ, માતા પિતાની સેવા કરો. અને ભક્તો છે ને બહુ જાગૃત રહેજો. ભલે જાગૃત નહીં, ભજન કના સારું રાખે, આપણે બધા આટલા સારું કે ઊંઝાઈ છો ઊંઘા આપણે શું કોમ છે હે, એને આપણે જગાડવા નહીં. જોઈ જાગી નો આવે તમે નહીં ઉભા રહો પાસે, એટલે તમે હોયથી કોક લઈને જાજો. આ સંતોના જે શબ્દો છે ને તમે પાકા થાજો. વાણીના વિશે ઓછા રાખજો. હું તો કહું બધી જગ્યાએ કહું છું વાણીના વિશે, સંતોના શબ્દમાં ધ્યાન રાખીને જીવનમાં કંઈક પરિવર્તન લાવવા માટે બધા આપણે સાથે મળી અને સમાજમાંથી બધો કચરો દૂર થાય ને એવું કરો જો. અને હવે તો થયો છે, અત્યારે તો પાટણમાં લાઇબ્રેરી બનીને સદારામ બાપાનું હોસ્ટેલ બને છે સાહેબ. દીકરીનું ભણવા માટે નજીક છે, તમે ભણાવજો. બહુ ખૂબ ધ્યાન રાખીને ભણજો. આગળનો યુગ છે ને બહુ ગ્રેજ્યુએટ આવે છે, કોઈ વેલ્યુ નહીં રહ્યો. સમય માટે રાખજો સાહેબ, નહીતર કોઈ ઓફિસમાં નતું પીવા દેતું ને. હવે સારું છે તો તમારી પ્રગતિ થઈ છે. ખૂબ હળી મળી તમે રાત દાડો મહેનત કરો, ભેંસો દો, ગાયો દો, રૂપિયા ભેળા કરો. અને જો કદાચ એની વ્યસનમાં કાઢો તો તને બગડે, મને બગડે, પરિવારે બગડે, અને સમાજમાંથી તમારી ઇજ્જત હલકી થાય. એટલે ખૂબ ભજન કરજો, વ્યસનથી મુક્ત બનજો. તમારી બીડીઓ પીવી તો ઘેર જઈને બારી પીજો, પણ જબાન ન પીતા. અને પીવી તો પીજો, ચા પીવી તો પીજો, પણ બાજુ બેસી કોઈનું લોહી ન પીતા. નાચ ના વધારતા. લે મહારાજ તો શું કહેતા, પી ને નાચ ના વધારતા. તમારે પીવી બહાર જઈને પીએ અને નાચ